પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક એવા પીએમ, એક એવું વ્યક્તિત્વ કે જેમના જીવનના અનેક પાસાઓ છે. તેમના જીવનના કેટલાક પાસાઓથી ગુજરાત અને દેશ પણ વાકેફ હશે, પણ હાલ કેટલીક નવી વાતો તેમના વ્યક્તિત્વ અને અંગત જીવનની ઉજાગર થઈ છે, અને તે પણ ખેલાડી કુમાર અક્ષય કુમારે લીધેલા પીએમના ઇન્ટરવ્યૂમાં. સમાજ જીવન સાથે જોડાયેલા પીએમ મોદીના તેમના માતા તેમજ પરિવાર સાથે કેવા છે સંબંધો? જવાનીના ઉતાર ચઢાવમાં કેવો રહ્યો પરિવારના સભ્યોનો એકબીજા માટેનો સાથ? બાળપણમાં તેમણે મગર પકડ્યો તો તે વાત બધાને ખબર છે, પણ એ સિવાય એવી ઘણી વાતો છે જે નરેન્દ્ર મોદીના બાળપણને ઉજાગર કરે છે. ઘણી નાની ઉંમરે પીએમએ પરિવારને છોડી એકલા ચલોની રાહ પર ચાલી નીકળ્યા હતા. શા માટે પીએમએ આવું કહ્યું હતું અને તેની ફળશ્રુતિ શું રહી? રાજકારણને બાજુએ મૂકી પીએમની દોસ્તી કેવી છે? કેટલાક રાજકીય દુશ્મનો પણ તેમના સારા દોસ્ત છે. શું તેની પાછળનું કારણ? 12 થી 18 કલાક કામ કરતા દેશના પીએમ શું વિચારી રહ્યા છે પોતાના રિટાયરમેન્ટ વિશે? અને આવી અનેક અજાણી વાતો જાણીશું આગામી 22 મિનિટમાં. પીએમ નરેન્દ્ર મોદીના રાજકીય ઇન્ટરવ્યૂ તો આપે ઘણા જોયા હશે, પરંતુ તેમાં તમને ક્યારેય તેમના અંગત જીવનની વાતો જાણવા નહીં મળી હોય. તેમને મન કી બાત તો ઘણી કરી, પરંતુ તેમના દિલની વાત તમને નહીં ખબર હોય. ત્યારે આજે આપણે સફર કરીશું પીએમના જીવનના એ અંગત પાસાઓની અને જાણીશું પીએમની કેટલીક અજાણી વાતોને અમારી આ વિશેષ રજૂઆત વડનગરના એનડીમાં. સમાજ જીવન સાથે જોડાયા બાદ નરેન્દ્ર મોદી ભલે પોતાના માતા, ભાઈ કે પરિવારના અન્ય સભ્યો સાથે બહુ ઓછા રહ્યા હોય, પરંતુ તેમ છતાં તે એક આદર્શ પારિવારિક સભ્ય છે. રાજકારણ અને સમાજ જીવન સાથે જોડાયેલા હોવાને કારણે પરિવારને સમય નથી આપી શકતા, પરંતુ તેઓ દેશને પણ એક પરિવાર જ ગણે છે અને તેમની ફરજ પણ નિભાવે છે. પીએમ મોદીને પણ સામાન્ય માણસની જેમ પરિવાર સાથે એટલો જ લગાવ છે, પણ જવાબદારીના ભારણ અને દેશ સેવાની લગનને કારણે તેઓ પરિવારને યોગ્ય સમય નથી આપી શકતા. कभी माँ को बुला लिया था मैंने, कुछ दिन उनके साथ बिताए थे मैंने, पर फिर भी जैसे मेरी माँ मुझे कहता है भाई तुम मेरे पीछे क्यों समय खराब करते हो, और मैं यहाँ क्या करूँगी तुम्हारे साथ रह के. मैं अपना चली जाती हूँ, मैं अपने पुराने गांव के जो लोग हैं कभी यहाँ मिलने आते तो बातें होती है, अपनी बातें होती, तुम्हारे साथ मैं क्या बात करूँ. तो स्वाभाविक है किसी का मन मेरे साथ नहीं लगेगा. तीसरा, मैं भी समय नहीं देता. તેઓએ જ્યારે પરિવાર ન હતું છોડ્યું ત્યારે કેવી રીતે રહેતા હતા તેવી કેટલીક અજાણી વાતો જ્યારે તેમણે પ્રથમ વખત રજૂ કરી ત્યારે નરેન્દ્ર મોદીના જીવનના નવા પાસા વિશે જાણવા મળ્યું. નરેન્દ્ર મોદીના ભાઈએ પણ પીએમની વાતને સમર્થન આપતા અન્ય કેટલાક પાસાઓને ઉજાગર કર્યા. ખરેખર અમારું આનંદદાયક હતું. ગરીબી હતી, પણ ગરીબી અમને કોઈ જગ્યાએ કનડતી નહોતી. અમે અમારી રીતે જીવતા, પરિવારનું કામ પિતાજી ને માતાજી ચલાવતા, જરૂર પડી ત્યાં મદદરૂપ થતા, એમ કે અમે અમારું બચપણ કાઢતા. નરેન્દ્રભાઈના બચપનના મિત્રોમાં મુસલમાન પણ હતા, હિન્દુ પણ હતા. એમાં ખાસ કરીને એક દશરથભાઈ લક્ષ્મણભાઈ પટેલ હતા, ડીએલ પટેલ, જે પછી તો બેંકમાં નોકરી કરતા હતા. એ બહુ ગરીબ પરિવારના હતા અને બધા મિત્રો અમે ગરીબ પરિવારના જ અમારા હતા. પીએમ અને તેના ભાઈ પોતાના માતા પિતાને કામમાં નાનપણથી મદદ કરતા હતા. એ પછી ઘરની સફાઈ હોય કે પછી કપડાની સફાઈ હોય, કોઈ પણ જાતની નાનપ રાખ્યા વગર દરેક કામ કરતા. दरअसल क्या है, मैं छोटी बैग में मेरी ज़िंदगी थी और मैं ट्रैवलिंग करता रहता था. जी आपने बताया झोले में. और तो मैं देखता था कि एक तो मैं कपड़े खुद धोता था. सीएम बना तब तक मैं कपड़े खुद धोया. આ બધું કરવું પડતું કારણ કે પરિવારની આર્થિક સ્થિતિ બરાબર ન હતી, ન હતું યોગ્ય બેંક બેલેન્સ અને ન હતી કોઈ ખાસ આર્થિક બચત. પૈસાની બચત ના આવે પછી ક્યાંથી બેંકમાં મુકાય? પૈસા આવે ક્યાંથી? ફાધરની આવકતમાંથી એમને કોઈ પોકેટ મની મળતા નહોતા કે જેમાંથી પોકેટ મનીમાંથી બચાવીને ગલ્લામાં ભરવાનું પછી બેંકમાં જમા કરાવો. એ સંજોગ જ નહોતા અને એનો કોઈ વસવસો કોઈને નહોતો. અમારી જરૂરિયાતો કંઈક એવી મોટી હતી નહીં કોઈની. નાના બાળકોને શાળામાં જ શીખવાડવામાં આવે છે કે ગલ્લામાં પૈસા ભેગા કરી બચત કરી, પણ સ્થિતિ એવી હતી કે નરેન્દ્ર મોદી કે તેમના ભાઈઓ એવું પણ ન હતા કરી શકતા. तो स्कूल के अंदर वो देना बैंक के लोग आए थे,
उन्होंने सब बच्चों को एक गुल्लड़ देते, कुल्लड़ बोलते क्या, गुल्लक, मिट्टी का, मट्टी गुल्लक, का गुल्लक गुल्लक। गुल्लक दिया और बच्चों को कहा भाई इसमें आपको पैसे डालना है और हर महीने बैंक में जमा कराना, आपके नाम से पैसा जमा होगा। तो हमने भी बैंक अकाउंट उसमें खुलवा दिया। अब हमारे गुल्लक में तो कुछ आया ही नहीं, अच्छा, आने वाला कुछ था ही नहीं, तो क्या आएगा। तो हम तो कभी पैसा जमा नहीं कराया। પીએમને માતા પરિવાર સાથે રહેવાનું મન થાય છે, પણ તે બહુ ઓછું શક્ય બને છે અને તેનું કારણ પણ પીએમએ આપ્યું। जितने दिन माँ यहाँ रही तो मैं अपनी शेड्यूल में ही लगा रहता था, तो एक आध बार साथ में खाना खा लेता था। फिर मुझे भी कभी पेन होता था कि मैं रात को 12 बजे आता हूँ तो माँ को दुख हो रहा है कि क्या कर रहा है। નરેન્દ્ર મોદીની વ્યસ્તતાને તેમના પરિવારના લોકો પણ સમજે છે। એવી અપેક્ષા કોઈ રાખતું નથી કે અમને મળવા આવે અથવા તો અમે જઈએ ત્યારે અમારી મુલાકાત થાય। અમે લોકોએ સ્વીકારી લીધેલું છે કે એની પાસે વર્કલોડ જે છે એ વર્કલોડ અને ટાઈમ બાઉન્ડ કામ કરવાની પદ્ધતિ, એની અંદરથી તમે એને મળવા જેવો અડધો કલાક કલાક એનો ઓછો કરો તમે તો એ કલાક ક્યાંથી લાવશે, એટલે એના આરામમાંથી એક કલાક ઓછો થશે। આવી એક લાગણી અમારા બધાની અંદર છે, એટલે એમને અનનેસેસરી હેરેસમેન્ટ ન થાય એ રીતની એક પ્રણાલિકા ઊભી થઈ ગઈ છે, એની આવકારદાયક છે। અને એની સાથે સાથે એમનું પણ વ્યવહાર વર્તન એ ટાઈપનું જ હોય। અહીંથી નીકળ્યા હોય તો મનમાં એમ થઈ જાય લાવો મળી લઉં 2 મિનિટ, પણ હું આવવાનો છું, આટલું રોકાઈશ, આમ આવું બધું નહીં। પીએમ જ્યારે તેમની માતાના આશીર્વાદ લે છે ત્યારે માતા તેમને પૈસા કેમ આપે છે તેનું કારણ પણ પીએમએ આપ્યું। ऐसा है कि हमारी माता जी खुद मुझे देती हैं आज भी, अच्छा, वो भेजती हैं। आज देती है। जैसे नहीं, जब भी मिलने जाऊंगा तो 1.25 रुपया वो पक्का मेरे हाथ में देती है आज भी। अच्छा, और वो हमसे कभी अपेक्षा नहीं करती, कभी अपेक्षा नहीं करती, उनको ज़रूरत भी नहीं है। दूसरा, शायद मैं एक ऐसा मुख्यमंत्री भी रहा और एक ऐसा प्रधानमंत्री रहा हूँ, मेरे परिवार पर का कोई खर्चा सरकार पर नहीं है, वरना बाकियों को परिवार का मेडिकल हेल्प मिलता है, सब मेरे परिवार कुछ लेता नहीं। આ જ મુદ્દે પીએમના ભાઈએ શું કહ્યું એ પણ સાંભળી લો। હિન્દુ પરંપરા છે કે ઘણા સમય પછી દીકરો આવે કે દીકરાનો દીકરો આવે કે દીકરીનો દીકરો આવે તો વયોવૃદ્ધ માતા જે થોડા ઘણા મંદિર મહાદેવમાંથી બચાવી રાખેલા પૈસા હોય એ આપતા હોય, અને એમાંય વડાપ્રધાનની બા અને વડાપ્રધાનને પૈસા આપે જે દેશના સર્વે સર્વા છે, જેની સહીથી કરોડોનો વહીવટ થાય ને એને રૂપિયો કે 5 રૂપિયા કે 50 રૂપિયા 500 રૂપિયા આપવા, એટલે કે એ સંસ્કાર અને વિચારો કે નરેન્દ્રભાઈ ભલે વડાપ્રધાન રહ્યા પણ એ દીકરો તો છે જ, આજે છે, આવતીકાલે પણ રહેશે। તો પીએમ મોદી દેખાવમાં અને બહારથી ભલે સ્ટ્રીક લાગતા હોય પરંતુ તે ઘણા મજાકિયા અને ખુશમિજાજી છે। આવા જ કેટલાક કિસ્સાઓ અને તેની સાથે જોડાયેલી વાતો પણ ઉજાગર થઈ આ ઇન્ટરવ્યુમાં। આ એ જ વડનગર છે કે જ્યાં પીએમ મોદીનું બચપન વીત્યું। રાજકીય રમતમાં માહેર મોદી નાનપણમાં અન્ય રમતમાં પણ માહેર હતા। अब खेलते खेलते ही डेवलपमेंट होता है इंसान का, और इसलिए मुझे बचपन में संघ की शाखाओं में खेलों के द्वारा टीम स्पिरिट क्या होती है, रिस्पॉन्सिबिलिटी शेयर करना क्या होता है, ये खेल है संघ में, बहुत बढ़िया खेल है। वो परंपरागत खेल है, कोई संघ वालों ने ढूंढे ऐसा मैं नहीं कह रहा हूँ, ये बहुत बहुत काम आते हैं। दूसरा, मैं योगा से ज़्यादा जुड़ गया फिजिकल एक्टिविटी के रूप में कहे तो, लेकिन मैं इंडिविजुअल खेल के बजाय ग्रुप वाले खेल को हमेशा पसंद करता रहा। રમત ગમતની વાત નીકળતા પીએમના ભાઈએ ઉત્તરાયણનો એક પ્રસંગ પણ એબીપી અસ્મિતા સમક્ષ રજૂ કર્યો। 14મી જાન્યુઆરીના 1-1.5 મહિના પહેલાં વડનગરમાં ચાલુ થઈ જાય દુકાનો ને સ્કૂલેથી છૂટીને પતંગ ચગાવતા, એટલે મારું કામ નાનો એટલે એમની ફિરકી પકડવાનો, મને પતંગ ચકાવવા ન મળે, પતંગ એ જ ચકાવે, એટલે હું પણ એક બાળક તરીકે મારી એક વૃત્તિ રહે કે આ મને આપતા નથી તો આજે હું એમને હેરાન કરું ને હું ફિરકી નીચે મૂકી દઉં અથવા ફિરકી બંધ કરી દઉં, એટલે પછી એ ગુસ્સે થાય અને ઝાપટ લગાવી દે, એટલે હું ફિરકી ફેંકી દઈને નીચે ઉતરી જાઉં। નરેન્દ્ર મોદીને તળાવમાં તરવું અને નાહવું અને ધુબાકા મારવાનું પણ ઘણું પસંદ હતું। लेकिन ज़्यादातर मैं
तैरने के लिए चला जाता था। मुझे पानी पसंद था अच्छा। तो तैरने के लिए चला जाता था। दो कारण थे, एक तो मेरे परिवार के सारे कपड़े मैं धोता था, परिवार के सभी सदस्यों के। अच्छा। तो तालाब में ही पानी था तो हम तालाब में चले जाते थे, तो उसके कारण स्वाभाविक मेरा स्विमिंग सीख गया। तो मैं बहुत घंटों तक स्विमिंग कर लेता था। हाँ। तो मेरे शरीर के जो अगर मूलभूत कहें कि डेवलपमेंट, बॉडी डेवलपमेंट जिसको कहें, वो शायद स्विमिंग से हुआ है। તેમના ભાઈએ પણ તળાવમાં નાતા સમયના એ મસ્તીખોર નરેન્દ્ર મોદીને કંઈક આ રીતે યાદ કર્યા. તળાવમાં રોજ નાવા જવાનું, મિત્રો સાથે બેસવાનું, સાંજે સંઘની શાખામાં જવાનું, આ એમનો નિત્યક્રમ હતો. નાનપણમાં નરેન્દ્ર મોદી ઘણા તોફાની હતા. તેમને ગુસ્સો પણ આવતો હતો અને એ ગુસ્સાને લઈને પણ તેમના ભાઈએ માંડીને વાત કરી. નાનપણમાં તો ગુસ્સો હતો જ, કારણ કે મેં ઘણી વખત માર ખાધેલો છે એમના હાથનો. કારણ કે એમની ઈચ્છા વિરુદ્ધ હું કંઈક પણ કહું અથવા કંઈક એ કે કામ કરીને હું ન કરું તો સ્વાભાવિક છે, મોટા ભાઈ હતા એટલે ઝાપટ લગાવી દે. તો નરેન્દ્ર મોદીને ગુસ્સો આવે તો તેઓ શું કરે છે તે વિશે ખુદ પીએમએ કંઈક આવું કહ્યું. मेरे लिए ये कभी कोई कहेगा कि मुझे गुस्सा नहीं आता है तो बहुत लोग को सरप्राइज होता है। आपको गुस्सा नहीं आता? मैं बताता हूँ, अच्छा। सरप्राइज होता है। इसलिए ये कहना कि राजी, नाराजी, गुस्सा ये मनुष्य के स्वभाव के हिस्से हैं। चपरासी से लेकर के प्रिंसिपल सेक्रेटरी तक मुझे कभी गुस्सा व्यक्त करने का अवसर नहीं आया। ઘરમાં કોઈ એવી વાત બની હોય અને પિતા ઘણા ગુસ્સે થતા ત્યારે નરેન્દ્ર મોદી કેવી રીતે વાતાવરણને હળવું બનાવી દેતા હતા તે તેમના ભાઈએ કહ્યું. એ ગમે તે નુસ્ખો કહી દે, એના માટે કોઈ નવું વિચારવાનું ન હોય. પ્રસંગના અનુરૂપ કંઈક ને કંઈક ગમતની વાત મૂકી દે, પિતાજી હસી જાય, વિષય પૂરો થઈ જતો હતો. અને આવું તો ક્યાંક વર્ષમાં એકાદ બે વાર બનતું હોય, પણ એ શરારતી હતા. એટલે એમના ટીમની અંદર, સ્કૂલની અંદર પણ એમના વિરુદ્ધની ફરિયાદ ના આવે, પણ એ કંઈક નવું ઊભું કર્યું હોય જે પછી ઓફિસર સ્કૂલના ટીચરને લાગે કે સારું અને સાચું શોધ્યું, સારું કર્યું. જેની જોડે દોસ્તી કરે છે તેને નિભાવે છે અને એ પછી વડનગરના હોય, રાજકારણના હોય કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જેવા દોસ્ત હોય. બાળપણથી નરેન્દ્ર મોદીને દોસ્તો બનાવવાનું ઘણું ગમે અને તેમની સાથે તેઓ ખેતરોમાં કેરી ખાવા પણ જતા. एक तो मैं आम खाता भी हूँ और आम खाना मुझे बहुत पसंद भी है। अच्छा। और गुजरात में आम रस की परंपरा भी है। वो तो बहुत। लेकिन जब मैं छोटा था तो वैसे तो कोई आम वाम खरीदना वरीदना तो हमारे लिए कोई उस प्रकार की कोई लग्जरी हमारी फैमिली थी नहीं। लेकिन कभी खेतों में चले जाते थे तो हमारा देश का जो किसान है बड़ा उदार रहता है। कोई खेत में आकर के खाता है तो कभी रोकता नहीं है, चोरी करता है तो रोकता है। तो आम के पेड़ पर जो पकी हुई आम थे वो खाना हमें जरा ज़्यादा पसंद था। દોસ્તો અને ભાઈઓ સાથે ખેતરમાં જઈ મસ્તી કરવાની સાથે ઝાડ પર ચડી કેરી તોડતા અને બધા દોસ્તો ભેગા થઈને ખાતા. કેરી તો દરેક ગુજરાતીને વધુ ભાવે, પણ અમે નાના હતા એટલે સ્કૂલેથી છૂટીને ખેતરોમાં જતા ને કેરીને પથ્થર મારી પાડી ખાતા. એટલે એ વખતનો આનંદ જુદો હતો, એ કેરી ખાવાની મજા હતી. અત્યારે આલ્ફા કેરી ખાઈએ ને એના કરતાં એ અમારી કાચી કેરી ખાવાની મજા હતી. ઉપર મરચું મીઠું નાખ્યું હોય, કાગળમાં લઈ ગયા આવીએ અને એ આનંદ હતો, કારણ કે એ સ્વપરાક્રમથી મેળવેલી કેરી હતી. આ તો થઈ વડનગરના મિત્રોની વાતો, પણ રાજકારણમાં પણ તેમના અનેક સારા મિત્રો રહ્યા છે, ભલે ને તે પછી વિપક્ષના નેતાઓ પણ કેમ ન હોય. और गुलाम नबी आज़ाद और मैं बड़े दोस्ताना अंदाज में गप्पे मार रहे थे। फिर हम बाहर निकलते तो मीडिया वालों ने पूछा, कह रहे यार आप लोग इतने पक्के दोस्त तो मारते हो, फिर तुम तो बोले आरएसएस वाले हो, ये गुलाम नबी से तुम्हारी दोस्ती कैसे है? हाँ। तो फिर गुलाम नबी ने अच्छा जवाब दिया। हम दोनों खड़े थे, बोला देखो भाई बाहर जो आप लोग सोचते हो ऐसा नहीं है। शायद एक फैमिली के रूप में हम लोग जितने जुड़े हुए हैं सभी दल के लोग, हाँ। वो शायद बाहर कल्पना नहीं कर सकते। आपको हैरानी होगी, और वैसे मैं ये बोलूँगा तो चुनाव में मेरा नुकसान भी हो सकता है। ચૂંટણીના રણસંગ્રામ અને રાજકારણમાં જેઓ પીએમ પર સતત વાર કરે છે તે મમતા બેનર્જીને પણ પીએમએ દોસ્ત ગણાવતા એક આશ્ચર્યજનક કિસ્સો પીએમએ કહ્યો.
ये ममता दीदी हाँ साल में आज भी मुझे 1-2 कुर्ते वो खुद सिलेक्ट करने जाती है और मेरे लिए 1-2 कुर्ते भेजती है। अच्छा that is something very big to know about. सर अच्छा, वो मिठाई भी बांग्लादेश के प्रधानमंत्री हैं शेख हसीना जी, तो मेरा दौरा हुआ तो ऐसे ही बंगाली मिठाइयों की चर्चा चली, तो आज भी वो साल में 3-4 बार कोई न कोई बंगाली नई मिठाई होगी तो स्पेशली ढाका से मुझे भेज देती है। अच्छा वहाँ से हाँ, મિત્રોની વાત કરતા કરતા પીએમએ તેમના પરમ મિત્ર કે જેઓ એકબીજાને તુકારાથી પણ બોલાવે છે તેવા બરાક ઓબામાને પણ યાદ કર્યા. राष्ट्रपति ओबामा जब मुझे मिले तो वो भी सबसे पहले मेरे से इसी के में उलझ गए। बोले मोदी जी क्यों ऐसा करते हैं? बोले मैं हम दोनों अच्छे दोस्त हैं, जी तू तारी करके बुलाते हैं एक दूसरे को, तो तू ऐसा क्यों करता है जी? तुझे आज पता नहीं है, ये तेरा नशा है काम का, तुम करते रहोगे लेकिन तुम अपना नुकसान कर रहे हो। તો નરેન્દ્ર મોદીના સંઘર્ષની વાતો આમ તો ઘણી સાંભળી હશે, પરંતુ આજે કેટલીક નવી વાતો પણ જાણવા મળી અને તે પણ ખુદ પીએમ મોદીના મુખે, જેનું તેમના પરિવારના લોકો અને મિત્રોએ પણ સમર્થન કર્યું છે. તો મારી આ વિશેષ રજૂઆતમાં ત્યારબાદ આટલું જ. આગળ તમામ ખબરો પર છે નજર. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.